બપોર વચ્ચે હું ઘરે એકલી હતી. અમારી સોસાયટીના ચોકીદાર મારા ઘરે આવ્યો. ઘરે આવીને દરવાજો અંદરથી બંધ કરી દીધો. આ જોઈને હું એકદમ ગભરાઈ ગઈ. બીજા દિવસે તેના મિત્રને પણ સાથે લઈને આવ્યો અને ત્યારબાદ નમસ્તે મિત્રો, મારું નામ સવિતા છે. આ એક સત્ય ઘટના છે જે આજ સુધી મેં તે કોઈ પણને કીધી ન હતી, કારણ કે મારા અંદર આ વાત કોઈને કહેવાની હિંમત ન હતી. આ વાત મારા લગ્નના 6 મહિના પછીની છે. અમારો પરિવાર અત્યાર સુધી ભેગો થતો હતો, પરંતુ થોડા સમય પછી અમે બધા અલગ થઈ ગયા. મારા સાસુ સસરાને નક્કી કરવાનું હતું કે તેને કોની સાથે રહેવું છે, એટલે મારા સાસુ સસરાએ એક અલગ રહેવાનું પસંદ કર્યું. આ દિવસોમાં હું ઘરે એકલી રહેતી હતી. નર્વસના સમયમાં હું ટીવી જોતી અને કાં તો ફોન લઈને યુટ્યુબ પર વિડીયો જોવા લાગતી. પતિને કામના કારણે માટે સમય ન હતો. આખા દિવસ કામ કર્યા પછી તે થાકી જતા હતા. તો મિત્રો, આખી વાર્તા સાંભળવા માટે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો. તો આગળ શરૂ કરીએ મિત્રો. અમારા બિલ્ડિંગમાં એક ચોકીદાર હતો, જે ખૂબ જ મજબૂત અને કદક કાઠીવાળો જુવાન હતો. ઘણીવાર મારે બજારમાંથી કંઈક મંગાવવાનું હોય તો હું તેની પાસે જ મંગાવતી હતી. એ પણ મારા બધા કામ દોડીને કરતો હતો. ઉનાળાની ઋતુ ચાલુ થઈ હતી. બીજી બાજુ ભયંકર ગરમી પડી રહી હતી. ગરમીના કારણે ચોકીદાર ક્યારેક મારા ઘરે ફ્રીજમાં ઠંડુ પાણી લેવા માટે આવતો, અને જ્યાં સુધી હું પાણી લઈને આવતી ત્યાં સુધી તે સામો જોતો રહેતો હતો. શરૂઆત મને તેનું ખૂબ જ વિચિત્ર લાગતું હતું, પરંતુ પછી મને ગમવા લાગ્યું. હવે તો બસ હું એ દિવસની રાહ જોઈ રહી હતી જ્યારે તે સામેથી કંઈક હરકત કરે. એક દિવસ તે બપોરે પાણી લેવા આવ્યો. મેં થોડો એવો દરવાજો ખોલ્યો અને કહ્યું કે શું કામ છે? તે બોલ્યો, મારે પાણીની બોટલ જોઈએ છે. હું દરવાજો ખુલ્લો મૂકીને રસોડામાં ગઈ. ત્યાં સુધીમાં તેણે અંદર આવીને દરવાજો બંધ કરી દીધો. મને આ વિશે પણ ખબર ન હતી. તે અંદર આવીને સોફા પર બેસી ગયો. હું પાણી લઈને આવી અને તેને આપ્યું. પાણી પીધા પછી તેણે કહ્યું, મેડમ, જો તમારી પાસે વધુ એક બોટલ હોય તો કૃપા કરીને મને આપો. એટલે હું ફરીથી રસોડામાં ગઈ અને એક બોટલ લાવીને તેને આપી. તેણે મારી સામે જોયું અને કહ્યું, ઘરના બધા ક્યારે આવવાના છે? મેં તેને કહ્યું, ખબર નથી, પરંતુ કેમ આવું પૂછો છો? પછી તે મારી પાસે આવી અને કહ્યું, મેડમ, મારે તને કંઈક કહેવું છે. એટલે મેં તેની સામે હળવું સ્મિત આપીને કહ્યું, હા કહો, તમારે શું કહેવું છે? પછી તેણે મારી તરફ જોયું અને બોલ્યો, તમે ખૂબ ખૂબ સુંદર લાગો છો. આટલું કહીને મારી નજીક આવ્યો. હું મારા વિચારોમાં ખોવાઈ ગઈ. આખરે એ દિવસ આવી ગયો હતો જેની હું રાહ જોઈ રહી હતી. મેં પણ તેને ભરપૂર સાથ આપ્યો. બપોર વચ્ચેની ગરમીમાં ચોકીદારને સોફા ઉપર 4 વાર કસરત કરાવી. તો તેને જ્યારે પણ સમય મળતો હતો, એ બપોરે વચ્ચે અમારા ઘરે આવી નવા કસરતના દાવ શીખવતો હતો. મિત્રો, તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આપણે એકવાર ફરી મળીશું એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા, બાય બાય. વિડીયો પૂરો ખૂબ જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. બાય બાય.